મુનિ ભિક્ષા લેવા જતા હતા. બરાબર તે જ સમયે વિશાખાનંદી પણ ત્યાં આવેલા હતા અને મુનિરાજને જોતા તેનો ભૂતકાળ યાદ આવતા તેમને રોષની લાગણી જન્મે છે. આ જ વખતે એક ગાયની અડફેટે આવતા મુનિ નીચે પડી જાય છે અને વિશાખાનંદી આ જોવે છે. મુનિરાજ, ક્યાં ગયું તમારું બળ? મુશ્કીના પ્રહાર વડે, કોઠાના ફળ વડે એવું બળ ક્યાં ગયું? એક ગાયની અડફેટે આવતા પડી ગયા? મારી કાયા ભલે ને તમને કાને કૃષ થઈ ગયો, પણ મારામાં હજુ તેવું જ બળ છે. જોવું છે તારે તો જોઈ લે. આજ સુધી મારી તપશ્ચર્યાનું જો કાંઈ પણ ફળ હોય તો હવે પછીના ભાવમાં મને એવું બળ પ્રાપ્ત થાવ કે મારી મસ્કરી કરનાર વિશાખાનંદીને હું ઠેકાણે પાડી શકું અને તેનો પરાભવ કરનાર બની શકું. જય જિનેન્દ્ર. આ રીતે મુનિના બહુમાં પણ આટલો ક્રોધ, આટલો આવેશ અને નિયાણું કર્યું, પણ તેની આલોચના ન કરી. અંતરમાં પશ્ચાતાપ પણ ન થયો અને ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને સાતમા મા શુક્ર નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. પરંતુ આ નિયાણાનું કર્મ હજી ભોગવવાનું બાકી જ છે. શબ્દોને સાચા સ્વરૂપે પામવા મૌનનો આકાર લેવો જોઈએ. શબ્દોને સાચા સ્વરૂપે પામવા મૌનનો આકાર લેવો જોઈએ. કાર્યક્રમનો અંત આવે ત્યારે આંખોમાં આભાર હોવો જોઈએ. તો આવા જ આભારના ભાવ સાથે કાર્યક્રમને અંત તરફ લઈ જતા ફરી મળવાના વચન સાથે તૃપ્તિ દોશીના જય જિનેન્દ્ર. આપણને સાઉન્ડ સિસ્ટમ